ધમકી, એની કોઈ દાદાગીરી, એની કોઈ ગુંડાગીરી, મને દબાવવામાં કાંઈ બાકી નથી રાખ્યું. પણ મને એક જ વિશ્વાસ હતો કે મારી પાછળ ગોપાલ ઇટાલિયા બેઠા છે, મારો વાળ વાંકો ન હોય. આ મને વિશ્વાસ હતો. ટૂંકી એક વાત કરીને કહી દઉં તો સાબરમતી જેલમાંથી હું જયારે બહાર આવ્યો ને તો મેં પેલો જે ગેટની બહાર ચહેરો જોયો ને ગોપાલભાઈ ઇટાલિયા હતા. મિત્રો, જે માણસ પાસે ફોટો પડાવવા માટે લોકો લાઈનમાં ઉભા હોય, જે માણસ એક સેલ્ફી આપો, એક મીટિંગ આપો, 5 મિનિટ હાથ ઊંચો કરો, આટલી બધી આખા ગુજરાતમાં જેની ડિમાન્ડ હોય અને એ જેલની બહાર 3 કલાક ઉભા રહીએ, મારી રાહે ઉભા રહીએ, તો આથી વિશેષ મને ગોપાલભાઈ કાંઈ ન આપી શકે. મને બધું આપી દીધું. આનાથી મોટું કાંઈ ન હોય. લોકોએ ઘણી વાતો કરી, હરેશભાઈ આમ કરશે, હરેશભાઈ તેમ કરશે, પણ આજ ગોપાલભાઈ બેઠા છે, આખી ટીમ બેઠી છે, આખું ભેસાણ બેઠું છે. એની સાક્ષીએ કહું છું, જીવીશ ત્યાં સુધી આમ આદમી પાર્ટીમાં રહીશ અને સાવરણાના નિશાનમાં. એવી કોઈ દાદાગીરી નથી, એવી કોઈ ગુંડાગીરી નથી કે આપણને દબાવી શકે, ડરાવી શકે. બસ ખાલી હિંમતની જરૂર છે. આની સામે 2 ડગલા ભરવાની જરૂર છે. ભાજપમાં 90% માયકાંગલા છે, 65થી ઘા કરશે, ક્યારે હામાં નહીં આવે. એ પોલીસનો ઉપયોગ કરશે, ગુંડાઓનો ઉપયોગ કરશે, પણ એ માણસ ક્યારે હામો નહીં આવે. એ આપણે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ સારી રીતે જોયું.